શંકરની ખીર. ફરી કોઈ એકવાર ઉકરશંકર ખીર બનાવવા બેઠો. ઉકરશંકરે એક કડાઈની અંદર ગૌરી ગાયનું સરસ મજાનું દૂધ લીધું. પછી એમાં ધોયેલા બાસમતી ચોખા નાખ્યા. પછી દૂધને બરાબર ઉકાળ્યું. ત્યાર પછી એમાં પ્રમાણસર મિશ્રી નાખી અને પછી એલચી, જાયફળ, કેસર, બદામ, પિસ્તા, ચારોળી ઉમેરી દીધા. ક્યાંય પણ કંજૂસી ન કરી. તૈયાર ખીરને સરસ સુગંધથી રાજી થતાં ઉકરશંકરે ખીરને પીરસવા હાથમાં લીધી. સોનાના વાડકામાં ખીર કાઢતા પહેલાં ઉકરશંકરે ઝાંકીને વાડકામાં જોયું જ નહીં ને. એ વાડકામાં 84 દિવસ પહેલાંની કે બગડી ગયેલી, ગંદી, બીજા કોઈએ બગાડી નાખેલી અને એકવાર જૂની વાનગી પડી હતી. ઉકળી એ જ વાડકામાં ખીર પીરસી દીધી. એ વાનગી જૂની હતી, વાસી હતી. 84 દિવસ જૂની હતી કે 84 મહિના કે 84 વર્ષ જૂની હતી કે 184 જન્મારા જૂની હતી, એની કોને ખબર. ઉખડના સોનાના વાડકાની ખીર ખવાય એવી નથી. ઉકળ તો બબડાટ કરે જાય છે. અરે કેટલી મહેનત કરીને ગૌરી ગાય ધોઈ, કેટલી તકલીફી બાસમતી ચોખા હાથે ચડ્યા, કેટલાય કષ્ટ બાદ સાકર મિશ્રી બનેલી ખીર એલચી, જાયફળ, કેસર, બદામ, પિસ્તા, ચારોળીથી સજાવી હતી. આ ખીર કઈ ફેંકી દેવાત, અને સાચવી રાખીશ. ઉકરશંકરે બગડેલી વાનગીમાં સરસ મજાની ખીર ઉમેરીને બગાડી મૂકેલી ખીર પણ જાળવી રાખી. કદાચ ને ખીર આવતીકાલે મને કામ લાગે. કદાચ એ લોજિક વાપરીને જ ઉકરશંકરે આગળ ઉપર જૂની વાસી વાનગી રાખી મૂકી હશે. કદાચ મહા મહેનતે બનાવેલી ઉગડતી ખીર આરોગવા જેવી રહે જ નથી. એક તો ઉકરશંકરે પણ સરસ તાજા દૂધમાં બાસમતી ચોખા, સરસ મિશ્રી, સરસ એલચી, જાયફળ, કેસર, બદામ, પિસ્તા અને ચારોળી નાખીને ખીર બનાવી. ઉકરશંકરે પણ સરસ ખીર બનાવી. પણ ખીરને વાડકામાં કાઢતા પહેલાં ઉકરશંકરે વાડકો બરાબર સાફ કરી નાખ્યો. એટલું જ નહીં, પણ ખીર ઉપયોગમાં લેવાય ત્યાં સુધી બીજું કશું ઉમેર્યું પણ નહીં. અને બીજા કોઈએ એ ખીરમાં કશું ઉમેરી ન જાય એની પણ એને કાળજી રાખી. ઉકરશંકરની ખીર બક્કડ છે. ઉકરશંકરની ખીર ઉકરશંકર જેવી જ સરસ બનાવી હતી અને એવી ને એવી જ રહી છે. એ ખીર ઉકરશંકરે ખાધી. મેં પણ એ ખીર ખાધી, બીજાને પણ ખવડાવી અને વધેલી ખીરને પ્રસાદની જેમ બધામાં વેચી દીધી. બધાને ખીર ખાવાની બહુ મજા પડી. ઉખડે બનાવેલી ખીર બધાને બહુ ગમે. મને પણ બહુ ગમે. ઓખડની જેને કોણ કહે કે ખીર બનાવવા તો ધ્યાન રાખવાનું જ, પણ ખીરને ઉપયોગમાં લેવાય તે પહેલાં બહુ તકેદારી જાળવવી જોઈએ. જે કાંઈ પણ ખરાબ હોય, જે કાંઈ પણ વાસી અને ગંદુ હોય એને ઉપયોગમાં ન લેવાય. એમાં કશું ઉમેરવાનું નહીં. એટલું જ નહીં, પણ અન્ય કોઈ આવીને તારી વાનગીમાં કશું ઉમેરી ન જાય એનું ધ્યાન રાખવાનું. ધ્યાન શું, ખીર પર ચોકીદારી પહેરો જ રાખી દેવાનો, જેથી ખીરની અંદર સુંદર અને ઉપયોગી ન હોય એવું કંઈ જ ઉમેરાઈ ન જાય. અને જો એક વાનગી ખરાબ હોય તો એને ફેંકી દઈને
વાર્તાને ઘસી ઘસીને સાફ કરીને એને ત્યાર પછી જ વાર્તામાં કશું પીરસવા માટે આરોગવા માટે કાઢી શકાય. જે સારું નથી, જે બગડી ગયું છે, કે જે ગંદુ અને વાસી છે, એને ફેંકી દેને ભાઈ. વાનગી જો સરસ બને, જો એને સરસ રહેવા દે, એ ભાઈ એને સારી જ રહેવા દે ને, એમાં કશું જ નકામું ઉમેર નહીં. રસોડામાં પાળવાના આ સાદા સીધા નિયમને લો મેં ઓઘરશંકરને સામે ફરી એકવાર વાત રાખી જ દીધી. અને ખૂબ જાણે કેમ મને એમ લાગે છે એ વાત માત્ર ખીરની નથી, પણ મહામૂલ્ય જીવનની છે.